ઘટના બની 30 વર્ષ પહેલા. હા, હું હાવ નાનકડો હતો ત્યારે ની વાત કરી મારા બાપુએ કે હાંઠિયા હાંકતા. આમાં વડીલો હોય છે ને, જે વડીલો એમને ખબર હશે હાંઠિયા હાંકતા એટલે હેમાં હાંકતા. મારે કેવું નથી. હા, એટલે હાંઠિયા હાલે વિસાવદર થી બાજુ મોણપરી બાજુ બધે, એમાં રબારી હોય ને ગઢવી હોય, અને હાંઠિયા હાંકતા હતા ને એમાં અમુક ને ખબર પડી ગઈ સામે વાળાને, અને હાંઠિયા પકડાણા. હાંઠિયા પકડાણા એટલે મારા બાપુ કે મેં માનતા કરી કે હે હાંગા હતા, આજ દંડ ન થાય ને કાંઈ ન થાય ને એમને છોડી મૂકે તો હાંગા હતા તને શરીફળ મોકલી, મને તો પુગાય એમ નથી. અને એમાંય મારા બાપુ પાછા ભાડે કોકનો હાંઠિયો આંકવા 10 રૂપિયા મજૂરીએ ગયેલા. આ હકીકત તમને કહું છું. હા, પછી હાંગા હતા હોય કે માતા હોય કે પીઠળ હોય કે આ બેઠેલી રૂપલ હોય, માં અહીં બેઠી છે ભેળિયા વાળી રામપરા વાળી, જેનો બાપ 10 રૂપિયા હાંઠિયો કોકનો હાંકવા જતો હોય એનો દીકરો 3.5 લાખ લે છે. ત્યાં સુધી અમારી આયુ ફુગાડે હો, જગદંબાઓ ફુગાડે. પછી રૂપલ હોય, પીઠળ હોય, મોગલ હોય, જાળંત્રી હોય, તખ્ત હોય છે, તમે નામ જુદા જુદા પાડો, ફોનબાઈ હોય, પણ ઈ કેળવણી કરવી પડે, સહન ઘણું કરવું પડે, ઘણા ઘા થાય ઈ સહન કરવા પડે, ઘણું બધું કરવું પડે. કરેણીની પાસે રાણીપરાનો ડુંગર, મેં વાત વાંચી ધર્મ માટે કેવું જો આવું રહેવું જોઈએ આપણે હોત એટલે કહું છું. આમાં આપણે શીખવા જેવું છે એટલે કહું છું. એક તાંગડસા નામનો મુસલમાનનો છોકરો, અને દેશી ભાષામાં એને ધાંગડસા કહીએ છીએ અમારે ગામડા વાળા ઈ બાજુ, પણ ઈ છોકરો અને એક રબારીની દીકરી, રબારીની એક નાનકડી છોકરી, ઈ બે ભેળા વાસરું સારતા નાના હતા ત્યારે. ધીરે ધીરે મોટા થયા એટલે ભાઈ બહેન નો પવિત્ર સંબંધ. હવે મુસલમાનનો દીકરો એવો આમ ફકીર માણસ ત્રાંગડસા, જેને ખુદા અરે ના તારે એના ઢોર ક્યાં ગયા એને ખબર નહીં, એના માલ ક્યાં ગયા. રબારીની દીકરી ત્યાંથી ઢોરા ચારવા જાય રાણીપરાના ડુંગર બાજુ. આ બનેલી વાંચેલી વાત તમને કહું છું. ઢોરા ચારવા જાય એટલે ઓલી મુસલમાનનો જુવાન પછી તો મોટો જુવાન થઈ ગયો, એ ત્રાંગડસાના ઢોરે એના ભેળા વૈયા જાય, ઓલી દીકરી એને ભેળા સારી આવે. અને આ ભોળો માણસ ખુદા ખુદા હાથમાં જેને કહેવાય તસ્બી ફરતી હોય અને ખુદાની હારે તાર લાગી ગયો હોય, નબી નામ લેના નહીં જૂઠ કહેના, ખુદા નામ લેના જબે મહેરબાની, એ તાર લાગી ગયો એની હારે. અને એમાં ઘટના બને છે, બરોબર નમાજ પઢવા માટે આમ પસેડી પાથરી અને માથે તાંગડસા બેઠો છે, 18-20 વર્ષની ઉંમર છે, અને ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે. ધર્મની બેન કે છે રબારીની દીકરીને, અને બેન છે એ ધર્મનો ભાઈ કે છે કે મારા ભાઈના ઢોરને હું હાચવી દઈશ. આ રાણીપરાના ડુંગરે બનેલી ઘટના તમને કહું છું, આજ પણ હોડ્યું છે, અહીંયા માનતાઓ આવે છે સાહેબ. અને એમાં એ રબારીની દીકરી એકલી ઢોરા ચારતી, તેમાં નરાધમો 7-8 નું ટોળું આવ્યું અને દીકરીને જેને કહેવાય ઇજ્જતમાંથી હાથ નાખવા માટે આવ્યું. આ બનેલી ઘટના. અને દીકરીની પાસે લાકડી હતી, એના સામે બાયથી યુદ્ધ કર્યું, પણ એકલી દીકરી કેટલું ફૂગી હગે, એટલે બાવડા દીકરીના પકડ્યા. પછી દીકરીની રાડ નીકળી ગઈ ને એટલું કીધું કે એ મારા વીર, હે ધર્મના વીર તાંગડસા, મારી ઇજ્જત બચાવી લેજે, અને ઇજ્જત બચાવી લેજે. નમાજ પડતા એક મુસલમાન, જો આ શીખવા જેવું છે એટલે કહું છું, આપણે ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખીને ભરોસો રાણ. આવો ભરોસો આપણે શીખવો જોઈએ એટલે કહું છું. એ આમ નમાજ પડતો તો વિચાર થયો કે આહા, હું પાક મુસલમાન છું, મારે કેવી રીતે ઊભું થઈ શકાય નમાજ પડતા પડતા, પણ મારી બેનની ઇજ્જત જોખમમાં છે. હવે મારે ખુદા મને ભલે માફ નહીં કરે, મને જન્નતમાં ભલે પનાહ ન મળે, પણ મારી બેન માટે જાવું જોઈએ. નમાજ પડતો પડતો ઊભો થઈ ગયો, ગણગતી દોટ મૂકીને હાથમાં લાકડીને આવ્યો, પણ સૂટી લાકડી મારી બેકને દહી લીધા, બીજા ભાગી ગયા. અને બેન આમી રોકજક હાલતી હતી, બાવડા પકડ્યા હતા, મૂકીને ભાગી ગયા. અને ભાઈ બેન ઉભા રહ્યા, બેન આંખમાંથી આહુડા પડ્યા. અરે મારા વીર આવી ગયો મારી ઇજ્જત બચાવવા, રબારીની દીકરી કહે છે. તો કે હા બેન આવી ગયો, પણ હવે ભાઈ બેન ને આમ છેટું પડે છે હો. કે પણ શું થયું તને, નથી કોઈ માર્યું નહીં કાંઈ? તો કે નમાજ પડતો તો, સાદર માથે બેઠો બેઠો નમાજ પડતો તો, તે પુકાર કર્યો, મારી બેનની ઇજ્જત લૂંટાતી હતી ને, એટલે પાક મુસલમાનનો દીકરો છું, મારે ઇજ્જત બચાવવા માટે આવવું જોઈએ, એટલા માટે હું અહીંયા આવ્યો છું. પણ નમાજ મૂકીને આવ્યો છું, મેં ખુદાનો અપરાધ કર્યો છે, મને જન્નતમાં પનાહ નહીં મળે તો શું? એ શું કહેતા ને, અરે ફારણક કરતી કટાર નાખી પેટમાં અને આતરડાનો ઢગલો કરી નાખ્યો. હા હા, એ મારા વીર તાંગડસા. તો કે હા બેન, મારા ધર્મને જો નમાજ પડતા પડતા એને ઊભું થવું પડ્યું તો ખોળિયામાં પ્રાણ ન નાખ્યા, આવું ધર્મ માટે હું તમે કરીશું? આપણે તો હજી વાંધો નથી, બાકી અમુક ગામડામાં જોયું છે, હાંજે આરતીની ઝાલર વાગે લે વાળું ટાણું થઈ ગયું, હાલો કે વાળું કરી લે. આ વાળું ટાણાના અલારામ છે, મંદિરે જવાને બદલે વાળું ટાણું.
એટલે કહું છું એ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા અને પોતાની ઇજ્જત બચાવવા માટે એક મુસલમાનના દીકરાએ ખોળિયામાંથી પ્રાણ છોડ્યા. એ દીકરી રબારીની દીકરીને ખબર પડી ને તેથી હળ 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 અગ્નિની ચિતામાં ચડી ગઈ અને પોતાના ધર્મના વીર માટે હળગીની રબારીની દીકરીએ પ્રાણ છોડી દીધા હતા. આજ રાણીકપણાના ડુંગર માથે ત્રાંગડસા પીરની હોડી છે ને એની હારોહાર મુસલમાન ભાઈઓ એને જુવારણું કરવા જાય ને તો એ રબારીને ત્યાં બોલાવવો પડે છે ને રબારીની દીકરીને પેલા મલિંદો ચડાવવો પડે છે. ભલા માણસ, આ જેવી તેવી ઘટના નથી, આજ પણ બેઠા છે. આવા સંબંધો, આવી કથાઓ આ દેશની ધરતીમાં જ બને, બાકી ક્યાંય ન બની શકે. એટલે ધર્મ માટે આજ પણ હાંજે અમુક સમયે રાત નો રહેવાય સાહેબ. અમુક ઠેકાણા એવા છે જેમાં તમે કાંઈ કરી જ ન હોગો. આ અહીંયા ડેરી જેવું જ છે ને, આ ક્યાં આવડું બધું મંદિર છે આ. પણ એના ઉપર જેને ભરોસો હોય ને, એ મધ્ય દરિયામાં જહાજ વયું આવતો હોય અને અહીંયા હાંગાતાનું નામ લેવાય અને હાંગાતાનો ભૂવો કડિયું પહેર્યું એની આમ ભલે ને મેલું કડિયું હોય એની ગાંઠ વાળી દે ને આમ ગાંઠ, તો સાગરના લોટ શાંત થઈ જાય ને જહાજ કાંઠે પૂગી જાય, એને બુડવા ન દે. એ ભરોસાની વાત છે, એ વિશ્વાસની વાત છે. કોઈ કલાકારને વીઆઈપી વર્ગ જ સાંભળતો હોય, કોઈ કલાકારને દેશી ગામડાનો વર્ગ, કોઈ મધ્યમ વર્ગ સાંભળતો હોય. આપણને ગમે ત્યાં મૂકી દો, બધાય સાંભળે ભલા માણસ. વીઆઈપીમાં વીઆઈપી હોય ને આમ ડિગ્રી માથે ડિગ્રી ને એનની માથે ડિગ્રી ને એનની માથે ડિગ્રી ને એનની માથે ડિગ્રી, એવા હુંવાળા માણસ હોય ને પોચું પોચું બોલો ન્યાય હું પ્રોગ્રામ કરી આવું છું ને બરોબર રીતે સાંભળે છે. એ કૃપા માની છે. આપણામાં કાંઈ છે નહીં, વખત મળ્યો ત્યાં બોલી લેવું ને આનંદ કરી લેવો. મને એમ થઈ જાય કે હું આવું એટલે પબ્લિક બોકાહા કરે છે, હું આવું એટલે આમ છે ને આ હા હા મજા આવી ગઈ ને મેં આજ હોપો પાડી દીધો ને હવે બરાબર મારું નામ છે ને. એવું નથી, મારું પાંસિયું ન આવે એવા અડાભીટ ડાલા મથા કલાકારો આ દેશની ધરતીમાં હતા. પછી ભગત બાપુ હોય, મેઘાણી હોય, હરસુર ગઢવી હોય કે ઈસરદાનભાઈ હોય કે એવા કેટલા કેટલા કલાકારો હતા. એ વિયા ગયા છે અને મારી પછી હું બોલું છું. મારી પછી હજી ભૂકા કાઢે કેટલાય આવશે. જે ટાણું મળ્યું એ ટાણે મોજ કરી લેવી ને બધાને રીઝાવી લેવાય, એટલી જ વાત છે. બાકી કંઈક આવ્યા ને ખેડા કંઈક થપી ગયા વિધ વિધ પહેરીને વેશ, પણ નાવે મોજ નરેશ કોઈજી ભજવા વીણની ભભૂતિયા. એટલે હું આ મજા આવે. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે ને ગવનના સાંયડા નીચે હજારો ગાવ હાલીને. માર ઉપરનું ઓઢણું જેને તમે ભેળિયો કયો ઈ ગવન કહેવાય ને. ઈ ગવનના સાંયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એને ઘાત લેવી છે. આને પ્રેમ કહેવાય. માલી નહીં તો કોઈની નહીં, અરે તારી ભલી થાય તારી. અમુક ગીતો સાંભળતા જ નહીં, આપણે તો સાંભળતા જ નહીં હો. હું તો એમ આમાં જેટલા બેઠા ને એક ભલામણ કરું, એક માલધારી તરીકે ભલામણ કરું કે તમે બહુ આગળ આવો ને ભલે હેરમાં વયા જાઓ, ઊંચા ઊંચા હેરમાં જાઓ રહ્યો એનો કાંઈ વાંધો પણ અમુક વસ્તુ બદલવા ન દેતા. આપણે નેહડામાં રિવાજ છે બાજુમાં કોઈ નવું રહેવા આવે ને તો શું કે આપણે ત્યાં ઘરનાને શું કે ખબર, બેન કે એના છોકરા એમ કે આપણને મામા કે, આપણે એને એના છોકરાને આપણા છોકરા મામા કે. આ મામાને ફૂઈને એ રિવાજ છે, ભાભી વાળો આપણે નથી. ભાભી ક્યાં ગયા, અરે તારી ભલી થાય તારી. આ ભાભી કે ને એને ઘડીક વાર બોચી પકડી અને ઓલું શું કહેવાય મસાજ કરી દેવી. મસાજ બીજું તો ન બોલાય આપણે લાઈવમાં, એટલે શરીર સારું રહે એમ. એ આપણો એ હાવ ભૂલાઈ ન જાય. આપણી પરંપરા છે. આ માતા બહેનો બેઠા, હું ઘણી વાર કહું લગ્ન થાય ને આપણે ત્યાં ભુવાતાઓ અહીં બેઠા છે, ઓઢણા એવા લઈ અને બેઠા છે સાહેબ. એક એક ભુવાતાઓ અહીંયા જે સાહેબ આજ પણ ખમકારા કરે છે હો. જેને વિશ્વાસ છે એની આ બધી વાતો છે. પણ લગ્ન થાય અને બરાબર કન્યા પધરાવો સાવધાન એમ ગોરબાપા કે અને માંડવામાં દીકરી આવે અને વરરાજાની અરે હસ્તમેળાપ થાય ને, એ હાથનો આ સ્પર્શ થાય ને, આમ વરરાજાના હાથ અડે કન્યાને, એટલે દીકરીનું આખું શરીર ધ્રુજી જતું હોય છે, થરરાટી લઈ જાય. માંડવામાં દીકરી ધ્રુજી જાય કારણ એની પવિત્રતા અને એનું ચારિત્ર છે એ ધ્રુજાવે છે. કે દીકરી મનમાં વિચારે કે આજ સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો ને, એ ચારિત્ર ને પવિત્રતાની ધ્રુજારી હોય છે. ભલા માણસ એ દીકરી ધ્રુજે છે. બાકી હાથની આટીયું નાખીને આલ્યા જતા એને કોક કે ઈ કોણ હતો, ઈ તમારો બોયફ્રેન્ડ હતો. તને કરડે કાળો તો નાગ તને. હું એના રાહડા થોડા ગવાય કાંઈ પાછી मायक ऊपर आવીને भाषण करती हुए, मित्रों हम भारत का उद्धार करने वाला बेटा पैदा करेंगे. घरनो उद्धार कर तो भारत नो उद्धार से एम उद्धार न थाय.
ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે વતો વંકડ મૂછા વીર એવા મર્દરા મર્દ મહાપુરુષો હું તમને એક વાત કરું મારા હરેશમાં અહીં બેઠા કાઠી ડાયરો ને અમે મરમવાળી અમુક વાતો કરે ને અમે કાઠી ડાયરા માટે મેઘાણીએ લખ્યું છે મમા એ કે કાઠી ડાયરો હોય ને એને ચા 5 જણાની ચા થઈ ગઈ બધાય નહીં જુદી જુદી ખાસિયતો હોતી હો 5 જણાની ચા થઈ ગઈ હોય અને 5 મહેમાન બીજા આવી જાય અને ચા બરોબર બનીને આવે ને આમથી બીજા મહેમાન આવે એટલે બેઠા હોય એને ખબર પડે 5 ની ચા બની છે આવ્યા એને ખબર પડી કે અમે આવ્યા પહેલા 5 ની બની ગઈ હવે 10 જણા પી લે તોય થોડીક ચા વધે એ રીતે લે એ ખબર પડી જાય એને કેવું ન પડે થોડીક પડવા દેજે રેવા દે હવે દૂધ નથી એમ નહીં ખબર પડી જાય અને એવી ખાસિયત માલધારી સમાજની મામા એક ગામડેથી એક નેહડેથી બીજે નેહડે માલધારી જતો હોય લાકડીઓ રાખતા આપણે લાકડીઓ એટલે કાંઈ ઢીચી નાખવા જ નથી કાંઈ ઘણા બીજા કામ કરે એ તો એવો વખત આવે તો વસ્તુ જુદી છે આખી હા બાકી તો પછી તો હાવ કાંઈ ઘરમાં કરીને તો ન રહેવાય હાવ ઘણા વાતો કરે આમ કરો માન વળ ખાવમાં ક્યાં પણ વળ ખાઈ છે પણ કાંઈક હાવ પછી કાંઈ હાવ કાંઈ વાવાઝોડા આવે તો પછી કંઈક તો થોડુંક આડું કંઈક કરવું કે નહીં એમ એ લાકડી હાથમાં માલધારી વ્યા જતા ને બપોરે 1:30 વાગી જાય અને બરોબર જોકમાં આવે અને ઓહરીને પેળે આવીને મહેમાન બેહે એટલે રહોડામાં પૂછવું ન પડે મહેમાનને જમવાનું છે નથી જમવું વેફર ખાઈ લો પૂછવું ન પડે કે તો કેવી રીતે ખબર પડી જાય એ માલધારીનો જે મહેમાન છે એના હાથમાં લાકડી હોય આમ ટોડલે ઊભી રાખે ને લાકડી આમ ઊભી મૂકે ને આમ એટલે બેન રહોડામાં જ જોઈ લે કારણ કે ઊભી લાકડી મૂકે ને તો છોકરું બોકરું નીકળે ને પડે તો કોકને લાગે એટલે 10 જ મિનિટ રહેવું રોકાવું હોય ને તો જ ઊભી રાખાય એ ઊભી રહે ખબર પડે ખાલી ચા જ પીવાનો છે ચૂલે ચા મુકાઈ જાય કે 10 મિનિટમાં જમવાનું નહીં હોય જમીને આવ્યા છે અને એનો એ મહેમાન આવીને સીધો આવીને આમ બેહે ઢોલિયાબેન જય હાંગા હતા કરીને લાકડી આમ ખાટલા જવા દે ને એટલે તાવડી મુકાઈ જાય કે જમ્યા વગરના આવ્યા છે આ મહેમાનને જમાડવાના છે આવી તો કેટલી રૂઢીઓ આપણી હતી રાખવા જેવી માતાઓ બહેનો આપણે ભરત ભરે આવું બધું મોતી પરોણું કરે મારે આઈમાન ને રૂપલમાન તો બહુ છે આવું બધું જૂનવાણી વસ્તુ એટલે ઘણા હું કે ભણેલા માણસો એકચ્યુઅલી આમાં સમય બગાડો આ બધું શું છે વિજ્ઞાની યુગમાં એવું નથી આ દેશની જનતા 12 વર્ષની દીકરી થાય ત્યાંથી એટલું બધું મોતી પરોણું ભરતને દીકરીને આપી દેતી હતી એ દીકરીની એકાગ્રતા જેને યોગ સાધના કહે છે એ દીકરીની એકાગ્રતા એટલી બધી મોતી પરોણામાં રહેતી હતી 12 વર્ષથી 18-20 વર્ષની દીકરી થાય ત્યાંથી મોતી પરોણામાં એનું જીવ રહેતું હતું એના વિચારો ક્યાંય જાતા નહોતા એની પવિત્રતા એમને રહેતી હતી એટલે મોતી પરોણું ભરતને આપણે ત્યાં દઈ દેતા હતા ભલા માણસ એક વર્ણની આવી ખાસ